જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો આજે તો અમારી હિરલ સાસરે ગતી રહી, અમારા જમાઈ લેવા માટે આવ્યા હતા. તો જો આના વગર તો ઘરમાં સૂનું સૂનું લાગે છે અમારી હિરલ અને આહીના. તો મિત્રો આજે અમારું ઘર સૂનું થઈ ગયું, કારણ કે અમારી હિરલ સાસરે ગઈ. આજે અમારી હિના છે બહાર, શું કરે છે ચલો જોઈએ. તો મિત્રો હિરલ તો સાસરે ગઈ, હિના સાફ સફાઈ કરે છે. જો તમે જોઈ શકો છો, આવે હિનાના હાથમાં આવી ગયું બધું કામ. નહીં હિના, સિસ્ટર સાસરે ગઈ એટલે હિનાનું બધું કામ આવી ગયું. અને જો પેલા બે તો એ તો દડો જ રમ્યા કરા. જો જો કેવો દડ નાખે. તો હરપાલ, રણવીર ને બધા તો છે ને દડો રમે છે. જો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને વાદળ પણ એટલું મસ્ત છે, તમે જોઈ શકો છો. રણવીર હામો બેઠો કંજા નીચે. જો કેટલી દોટ મૂક્યા હરપાલ. તો મિત્રો મસ્ત મજાનું જો વાદળ કેવું આવ્યા, તમે જોઈ શકો છો. હરપાલ, આ હરપાલ, આ રણવીર. બહુ કચરો પડ્યા નહીં એનું, કચરો બહુ પડે કચરો. અને પેલું કેવું હોઈ રહ્યું યા, એને ગરમ નહીં લાગતું હોય? રાખું ગરમ નહીં લાગતું? હે ઊભું થા. તો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. હવે આપણે જમવાનું બનાવવાનું છે ને હજુ વાસણ પડ્યા છે, હજુ ઘણું બધું કામ પડ્યું છે મિત્રો. અને પહેલાં વ્લોગ બનાવી દઈએ, પછી નવું કામ કરીએ. એનું વાદળ કેટલું મસ્ત થઈ ગયું ત્યાં ઉપર. ચોફેર વાદળ મસ્ત થઈ ગયું. જો ચોફેર કેવું મસ્ત વાદળ, એકદમ મસ્ત છે. તો ચલો મિત્રો, બધાને જય માતાજી. મળીએ ફરી નવા વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આખું બપોર્યું હવે દડો રમે ને જરીક તડકો નહીં લાગતો. ચલો મિત્રો, આપણે હવે ઘરનું કામ કરીએ. બધાને જય માતાજી.